ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. વેલકમ બેક ટુ માય ચેનલ એસએસ લાઈફમાં તમારું સ્વાગત છે. કેમ છો બધા? મજામાં? બસ અમે એકદમ મજામાં છીએ. કેમ છો સુનિત? મજામાં? બસ જો આજે અમે લોકો જઈ રહ્યા છીએ તમારી યાત્રાને સફળ બનાવવા માટે ન્યૂ ડેપમાં. તો ત્યાં એકચ્યુઅલી અમે આજે ફર્સ્ટ ટાઈમ જઈ રહ્યા છીએ અને જેને ટ્રાવેલિંગ કરવાનું હોય છે, કોઈ યાત્રા ચારધામ જવાનું હોય, કોઈ બી જગ્યાએ જવાનું હોય તો એને લગતી એટલી બધી વસ્તુઓ ત્યાં મળે છે ને કે જે આપણે વિચાર્યું બી ના હોય એવું. તો બસ અમે આજે ત્યાં જોવા જઈ રહ્યા છીએ કે ટ્રાવેલિંગમાં ઘણી વસ્તુ એવી હોય છે કે આપણે ઓછી જગ્યા રોકે, પછી યુનિક વસ્તુઓ હોય છે એ બધી જોવા જઈ રહ્યા છીએ. તો ચલો તમને હવે ત્યાં જઈને બતાવી દઈએ શું શું ત્યાં મળે છે. અને આ જગ્યા છે ત્રાગડમાં, ગોતાની બાજુમાં જ આવશે ત્રાગડ. હા, ગોતાથી એકદમ નજીક થાય, અમદાવાદ ગોતા અને એની બાજુમાં ત્રાગડ. તો બસ અમે ત્યાં જઈ રહ્યા છીએ. તો ચલો તમને બી લઈ જઈએ. દેખો ફ્રેન્ડ્સ, કેટલો મસ્ત રોડ છે. અત્યારે આવી ગરમીમાં છે ઠેર ઠેર આ રીતે ઝાડ વાવવા જોઈએ. અમદાવાદનો જ આ એક એરિયા છે, ગોદરેજ ગાર્ડન સિટી, અને કેટલી ગ્રીનરી છે ને ત્યાં. અત્યારે કહે છે ને કે દરેક જગ્યાએ વૃક્ષો વાવો, ગરમીનું પ્રમાણ થોડું ઓછું થાય. તો બસ એકચ્યુઅલી આ એવી જગ્યા છે. આવી રીતે દરેક જગ્યાએ વૃક્ષો હોવા જોઈએ. કેટલી મસ્ત જગ્યા છે. જો સુનિત, અમે ટુ વ્હીલર પર બી જઈએ તો બી કંટાળો ના આવે. હા, અને કાપતા વાર લાગે છે બિલકુલ. બહુ મસ્ત, એ બહુ સરસ. કેટલી મસ્ત રોડ લાગી રહ્યા છે આજુબાજુ, તમે જોઈ શકો છો. મોર્નિંગ વોક માટે હા. આમ એકચ્યુઅલી હું 1-2 વખત વંશીયાની સ્કૂલમાં આવી હતી ને, આપણે આવ્યા હતા યાદ છે, ત્યારે બસ આવી રીતે સવારે બહુ જ અહીંયા મોર્નિંગ વોક કરતા હતા. મેં જોયું હતું. આટલી સરસ જગ્યા હોય કોને ઈચ્છા ના થાય. આળસુ લોકો બી સવારમાં અહીંયા આવી શકે. શું કહેવું છે? નહીં, એવી જગ્યા છે. સવારના વાઇબ કેટલા મસ્ત હોય. દેખો ગાઈસ, પહોંચી ગયા છીએ આપણે આપણા ડેસ્ટિનેશન પર. ન્યૂ ડેપ આવી રીતે છે, વેરહાઉસ ટાઈપનું છે ને, ગોડાઉન જેવું છે આમ. જો આટલી બધી વસ્તુઓ અહીંયા મળશે. સારુંથી જીના ક્રીતને ના લાયા ને તો તમારે ચાંદલો ચોટાડે. જીના ક્રીતના લઈને આવ્યા ને બહુ ચાંદલો ચોટાડે તો. તમે અંદર એન્ટ્રી લઈ લીધી છે અને આખું વેરહાઉસ ટાઈપનું છે. પાછળ જોઈ શકો છો તમે બધી યુનિક વસ્તુઓ માટે. ચલો જોઈએ શું શું છે. શું છે આ? પાઉચ. ઝીપલોક વાળા છે? ઝીપલોક વાળા પાઉચ. સરસ. અચ્છા, પેલું સ્ટોર કરવું હોય ને ડીપ ફ્રીઝરમાં ને એવી રીતે. આજ કેટલાનું છે? 8 પીસ છે. કેટલાના પણ? પ્રાઇસ નથી લખી ક્યાંય. આ કિચન વાઇપ. પ્રાઇસ ક્યાં લખી છે બધાની? ફ્રેશ રોડ. અચ્છા, આ રહ્યું ને સેલ પ્રાઇસ લખ્યું છે. કેટલી? જેમ કે આ ઓલું છે ફોઇલ, એલ્યુમિનિયમ ફોઇલ, તો 352 રૂપિયાનું. બરાબર. અચ્છા, અહીંયા ખાલી એને લગતી નહીં પણ ઘરમાં બી યુઝ થતી દરેકે. જો આ કંઈક છે. હા, શું છે? આપણે જે આ ઇન્સ્ટાગ્રામ ઉપર ને બધા ઉપર રીલમાં નથી જોતા, આ બધી વસ્તુ અહીંયા મળે છે. એટલે ચાઇનીઝ વસ્તુ નથી હોતી. હા હા, એ છે. પણ શું કટ થાય છે એનાથી? જોવો ને સરખો આવી રીતનો છે. જો 73 રૂપિયા છે ફક્ત. 73 રૂપિયા. 3 સ્ટેજ નાઇફ શાર્પનર. અચ્છા, જો મિની ગેસ સુનિત, એકદમ પેલું તમે ટ્રાવેલિંગમાં લઈ જઈને ફરી શકો ને એવી રીતે. આની નીચે બેટરી હશે. શું છે? ચક્કુ ધાર આપવા માટે. अच्छा, आनी શું પ્રાઇસ છે? $369 का प्राइस है। और ये गैस है, मतलब वो बाटला ऑनलाइन भी मिलता है। इसको भी यूज़ करना, कहीं बाहर जाना है या इसमें बाटला यहाँ पर लगा देंगे, कई वस्तु भी यूज़ कर सकते हो आप। अच्छा, कोई भी બધું હોય, जैसे बाहर जाना कुछ बना सकते हो। બરાબર. ચાલુ કેવી રીતે થાય અહીંયાથી? ये चालू અહીંયા છે ને બાટલો લગાવી અહીંયા બોટલ. અચ્છા, લગાવીને પછી અહીંયાથી નોબથી. હા હા હા, બરાબર. હા, એમેઝોન પર એમ બોટલ નાના મળે છે, જો કે અહીંયા બી મળતું જ હશે તમારે. यहाँ पे અવેલેબલ. અચ્છા, आ ઓકે. जाएगा कुछ टाइम पे। મસ્ત વસ્તુ છે. એ તો છે આપણી પાસે. बावड़ी, चावल वगैरह जो दे दो। हाँ हाँ हाँ, चक्का वगैरह कुछ भी अच्छा। यूज़ कर सकते हो।
ઓલું હા એક સાથે બીન્સ અને કંઈક કાપવું હોય કટ કરવું હોય મલ્ટિપલ સીઝર. આ શું છે આ બીજું રહે. एप्पल कटर तो कोई वस्तु होता है उसको दबाने को होता है। એટલે અચ્છા શું છે પ્રાઇસ અને 49 49 રૂપીસનું કોઈ બી કટ કરવા માટે. यहाँ पे रोज જો આ કંઈક નવું છે પાછું સ્ટેન્ડ સ્ટેન્ડ 157. સજાવટ સુશોભન માટે નથી. અચ્છા નીચેનું જો જો સુનિતા બાજુ ઓલું નાનું ખબર છે ગાર્લિક ને બધું ચોપ કરવા આમ માટે નાખી? છે. હા આમ નાખીને આમ ફેરવવાનું. શું છે આની પ્રાઇસ બોક્સની 74. જો આટલું ઝીણા થઈ જાય મરચાં અને આદુ મરચાં લસણની પેસ્ટ બનાવી હોય ને તો મસ્ત છે. આ સારી વસ્તુ છે સુનિતા, આ ગમે મને. આ બી કંઈક છે. એ પેલી રીતે જે કરે છે ને આ લસણને એકદમ બારીક કરવા માટે ખોલેલું. આના અંદર લસણ નાખી દેવાનું અને પછી એને આમ કરવાનું. હાથથી અચ્છા એટલે એના એટલે છાંડિયા જુદા થઈ જાય છાંડિયા અને અંદર જ રહી જાય અને અંદર કઢી બધી અહીંયાથી નીકળી બહાર જાય. અચ્છા કેટલાનું છે? 31 રૂપિયાનું. અચ્છા ઓનલી 35 રૂપિયા. આઈસ્ક્રીમ કપ. હા એ બતાવો તો. આઈસ્ક્રીમ કપ બાઉલ કેટલાનું છે? 391. બરાબર. આ રીતે બાદ સરસ. ફ્રેન્ડ્સ અહીંયા એટલી બધી વસ્તુ છે, એટલી બધી વેરાયટી છે અને જે આપણે એમેઝોન ને આ રીતે બધી હજારો આઈટમો છે અને જે આપણે જોઈ રહ્યા છે ને તો ઓનલાઈન સાઇટ પર તો એના 3 ગણા 4 ગણા ભાવ છે, જે અહીંયા ફક્ત 79 35 રૂપિયા. નાખવા માટે હા તેલ આપણે આમાં તેલ ભરી દેવાનું હા અને પછી પછી આમ ખોલી બરાબર. જે ઓનલાઈન એના 4 ગણા ભાવ આપણી જોડે વસૂલ કરે છે એ ફક્ત અહીંયા આગળ 35 રૂપિયા 51 રૂપિયા એવામાં દરેક વસ્તુ અહીંયા છે. वगैरह खा सकते हैं। ફ્રૂટ ખાવા માટે ફક્ત 14 રૂપિયાનું. જો આ બી એક છે. નાના છોકરા કિડ્સને જવું ખાવાનું આપવા માટે ક્યાંય બી ઢોળાઈ કરે કશું જ નહીં, ગમે તેટલું વાળી દે તો બી ગોળ ગોળ ફર્યા કરે. અલગ અલગ બધી ટાઈપના કૂકી કટર છે ફક્ત 62 રૂપીસના. પ્રાઇસ છે 48 રૂપીસ ઓનલી. રોટી મેટ છે ફક્ત 25 રૂપિયાની 2 પીસ. $157. આ શું છે? શોપર ટાઈપનું કંઈક લાગે છે અલગ અલગ. અચ્છા જે કોઈ બી વસ્તુ આપણે અડધી કટ કરીને મૂકીએ છીએ ને તો એની માટે કેપ ચડાવવાનું લાગે છે. ચાલુ પાઉં પર કન્ટિન્યુ. એટલી બધી વસ્તુ વેરાયટી છે ને ગાઈઝ કે દરેકના ભાવ કહેવા બી પોસિબલ નથી. અલગ અલગ ટાઈપના બાથરૂમમાં યુઝ કરવા માટે ચોકડીમાં ક્યાંય બી. દરેકની પ્રાઇસ લખી છે અહીંયા 268 268
272 છે 595 દરેકની પ્રાઇસ છે આ રીતે. તો ગાઈઝ આ છે ટ્રાવેલ પેપર કપ ફક્ત 35 રૂપિયાનું. આ બી એક છે પણ આ તો આપણે જોતા જોઈએ છે નોર્મલ બધી. એની પ્રાઇસ છે 25 રૂપિયા. આ મને બહુ જરૂરની વસ્તુ લાગે છે જોડવા માટે. છે 100 રૂપિયા, ઓનલી 100 રૂપિયા. આ બી ટ્રાવેલ શોપ છે 38 રૂપિયા. બોક્સ સોપ મૂકવાનું 20 રૂપિયા. આ શું છે? અચ્છા, નાના કિડ્સ માટે ઢીંચણ ઘસાઈ ના જાય એના માટે ની પેડ્સ 71 રૂપીસ. આપણે છે $59. ટુ વ્હીલર ચલાવીએ કે કોઈ બી હોય તો હાથ માટે આપણે એ છે ફક્ત 28 રૂપિયા. સારા બધા ટકલો છે અહીંયા. આ બી છે ફક્ત 29 રૂપિયા નેલ કટર. આ જેને ના જેને કૂતરા હોય ને એની માટે પહેરે છે ને. હા નેલ પોલિશ સ્ટેન્ડ જો ગાઈઝ આવી રીતે આની અંદર નેલ પોલિશ ભરી દેવાની અને હા આંગળીમાં ભરવીને પછી કરવાનું એટલે ઢોળાઈ બી ના જાય અને કંઈ નહીં. વાહ ભાઈ વાહ, મલ્ટીપર્પઝ ટૂલ કિટ. હા એ તો છે મારી પાસે. $135. ઇયરિંગ્સ ને બધું મૂકવા માટે. 151. કપૂર. મૂકવાનું બોક્સ છે. આ બોક્સ લખેલું છે ને. દેખો ફ્રેન્ડ્સ, આ બેગ કેવી છે 293 રૂપિયા અને ફોલ્ડ થઈ જાય અને એકદમ નાની થઈ જાય. મોટી ખોલો તો સુનીતાકી એ થોડું ફોલ્ડ કરું, ખુલ્લે તો હતી. ફોલ્ડિંગ બેગ. એટલે આટલી ફોલ્ડ થાય કે આનાથી બી વધારે fold? એ તો મેં અહીંયા ખુલેલું હતું એ બંધ કરી દીધું. આ છે ને આપણે ને અહીંયા બોટલ લગાવી દેવાનું, પછી અહીંથી આવી રીતે દબાવવાનું એટલે પ્રેશર આવે આવી રીતે. એટલે હવે ચાડવું અને પાણી કે રવા કે એવું કંઈ હોવું હોય એના માટે. બરાબર. એટલી બધી વસ્તુ છે ને જોઈને થાકી જઈએ છીએ. પ્રાઇસ સાંભળી એમ થઈ જાય કે આ લઈ લઈએ, પેલું લઈ લઈએ, બધું લઈ લેવાની ઈચ્છા થઈ જાય છે. પણ અમુક વખત આપણે દરેક વસ્તુ યુઝ બી ના થતી હોય તો ખોટું લઈને શું કરવાનું. એની માટે તો એટલું બધું છે ચારે બાજુમાં. આવી રીતના લગાવી દેવાનું, દરવાજા આમ લગાવી દો. હા એ જ ને, આપણે જે પાછળ હોલ પાડવા નથી ને તો આવી રીતે થાય. મસ્ત છે. આ લઈ લો સની કંઈ. આ નહીં
દેખો ફ્રેન્ડ્સ, આ છે ને વેક્યુમ બેગ છે. તમે ટ્રાવેલિંગમાં ઓછી જગ્યા રોકે તમારી બેગમાં તો બેગની અંદર બધું ભરી દેવાનું. આ પંપથી છે ને અહીંયા હવા બધી અંદરની ખેંચી લે એટલે એકદમ સંકોચે નાનું થઈ જાય. તો બસ એ બેગ કેટલાની છે? 312. 312. કેટલા પીસ છે અંદર લખ્યું હશે? 4. આટલી 4 બરાબર. बोल हाँ ले ले प्रेशर पंप देखो गाइस. अच्छा साરું પ્રેશર છે. અદા નાડે અને એને આ બધા બીજું મોડ આવશે ખાતા ખબર જોરદાર બીજી મારી લઈ ગયા શું છે આની પ્રાઇસ? 1420 1420. ઓનલાઈન 3000 નું મળે. અચ્છા આગળ અલગ અલગ ટાઈપના પેલા એ છે એમ ને? આ એ સોલર ધોવા માટે. અચ્છા અને બીજી સર એવું નહીં આનાથી ફુવારો તો પાણીમાં હા ડોલમાં નાખી દેવાનું. બરાબર. અચ્છા તો ડોલમાં બી મૂકી દે તો ચાલે હે ને? આ ડોલમાં બરાબર પાણીની. ઘણા બધા અલગ અલગ ટાઈપના પંપ પેલા પ્રેશર પંપ લગાવેલા છે. જે ટાઈપનું તમારે જરૂર હોય એ ટાઈપનું કરી દે. આવી રીતે આખી કીટ છે આ 1420 રૂપિયાની. ખબર નહીં શું રીતના શું ધોવું છે શું શેની માટે લેવું છે. જો પાછળ કાઉન્ટર ઉપર દરેકે દરેક વસ્તુ તમને ચેક કરીને આપશે. સૌથી સારામાં સારી હોય એવું નહીં કે ચાઇનીઝ છે એટલે એમને આપી દે. દરેક વસ્તુ એક એક આઈટમ એ લોકો ચેક કરીને આપે છે. એમ નહીં કે તમે લઈ લીધી ને બસ તમારી જવાબદારી, એવું નથી. પણ હા, બિલિંગ પહેલાં ચેક કરાવશે. બિલિંગ થયા પછી કોઈ રિસ્પોન્સિબિલિટી નહીં. એ બરાબર. દેખો ગાઈસ આટલી વસ્તુ અમે લઈને આવ્યા છીએ. દેખો ગાઈસ આટલો સામાન લઈને આવ્યા છીએ અમે લોકો ત્યાંથી ડીઓ ડેપમાંથી. પંજો નીકળ્યો ને, પંજાથી આમ બંધ કરી દો એટલે ખેંચી લેવાનું. ક્લિપ સાથે દોરી. પિંક માળા 35 તારા માટે આ જીના ના ક્રીપનો છે બ્રશ. ના જીના રીતું તો કાર છે ને. આ તારો બ્રશ. વાહ કિચન નીકળી છે અંદરથી. આ તારો. ઓ વાવ તરસે નીકળ્યો અંદરથી. આ જીના ક્રીપ માટે પ્લેનમાં જઈએ ને, પ્લેનમાં કે ટ્રેનમાં
તો હવે આવા આવ્યા છે એરબેગ. અચ્છા પેલો આમ ઊંઘવા માટે હા આમ લગાવી દીધું અને અહીંયા ખોલ દેવાનું બરાબર. આના છે ને અહીંયા સુધી અમારો હે અમારો છે આની સાથે બ્રેસલેટ પણ છે. જો અવકાશયાત્રી એવું લાગે છે કેટલું હતું આમ એટલું નહીં નામ સુઈ જવાનું. હે ને એક માસ્ક લગાવીએ પછી અવકાશયાત્રી જેવું લાગે હે ને ડેમો Helmet ફૂલ ડેમો સાથે ફૂલ ડેમો સાથે આપે છે. આ શું છે ખબર ઊંધું 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 અલગ અલગ ફ્લેવર્સ માં આવે. આપણે ટ્રાવેલિંગ માં ક્યાંય ગયા ને તો આમાંથી કોક એક નીકાળવાનો અને પેપર પાણીની સોપ નીચે રાખીએ ને પેપર આમાં સોપ ચલો ધોવાનું. ફટાફટ સ્પીડમાં કરો ભૂખ લાગી જ ભાઈ. ફૂલ લાગે મારું એક ફોલ્ડર એમાં મારું એક ફોલ્ડર જો મમ્મા હમણાં નહીં ખોલો અરે ધોવા માટે હું નહીં ખબર. જો એને તો નહીં ખોલ્યું. કપડાં ટાંકવા માટે આ લોકો સ્કૂલથી આવે એમના રૂમમાં કઈ આપણે બાણાની પાછળ પેલું નથી કરવું ને હેંગર નથી લગાવવું પરમાનન્ટ નહીં અને ટેમ્પરરી શું કહેવાય આને ખીલી વિલી નહીં ઠોકવાની હેંગર જ કહેવાય. મમ્મી આવું કર ના એડેસિવ નથી મિકેનિકલ છે. આવું એ મારું એક ફોલ્ડર શું કરું આના અંદર આને છે ને એ ફોલ્ડર મને નહીં કરું એ નથી એ જાને મમ્મા દેના એટલે મને કર બાણાની પાછળ બાણાની પાછળ આમ ગેટની પાછળ ભરવી દેવાનું એટલે અને આગળ પાતળું છે આ જોવાનું. એટલે એ જે તમારું ગેપ હોય ને બંધ થઈ જાય એમ જ રાખો આપણે લાઈવ ડેમો બતાવી દઈએ હમણાં એના બાણા પાછળ બરાબર. હે પપ્પા કાર હાસ તો ચલાવવાની જ ને ખબર છે બહુ ખંજવાળા તો આમ ખંજવાળ્યા કરવાનું. આ રોટી મેટ નવરી બેઠા બેઠા ખંજવાડે કરો રોટી મેટ. આમાં દરેક વસ્તુ ચાઇના નથી, ઘણી વસ્તુ મેડ ઇન ઇન્ડિયા છે. એટલે એમ નહીં પણ Made in જે India. પ્રાઇસ છે ને બહુ જ આમ જાણે 8 રૂપિયા 8 રૂપિયાની આખી સેલો ટેપ પછી હું એક વિચારો. મલ્ટીપર્પઝ ટોર્ચ લાવ્યો. એટલે આ તું મને આજે દેખાડી મલ્ટીપર્પઝ ટોર્ચ. મેં જોઈ છે આ બહુ જગ્યાએ. આ છે ને નાની નાની વસ્તુ દેખાય ને એવી હોય. મેં રીલ્સમાં જોઈ છે આ વોચ. છોકરાઓ માટે નથી. પપ્પા તો આપી દો. ના પછી જો આ જરા લાઇટ વાઇટ ગઈ હોય ને તો આમ મૂકી દઈએ. આખા રૂમમાં લાઇટ કરે આખા રૂમમાં એક જ જગ્યા બાકી. બરાબર. મલ્ટીપર્પઝ ટોર્ચ આવી ગઈ. આણા આદુ, મરચાં, લસણ. આદુ મરચાં લસણ હાથથી એ અહીંયા ગોળ ગોળ. મૂકી દેવાનું અને એટલે જ્યાં જ્યાં ટુકડા બારીક થઈ જાય આમ આમ ફેરવવાનું. આગળ પાછળ આમ આમ ફેરો આમ આમ ફેરો એટલે ઝીણા ઝીણા કપાઈ જાય. કેટલા બધી આઈટમ સો હા અંડર 15 પપ્પા આ મેં બોલું 74 ઓનલી. આટલી બધી વસ્તુ લેવા ગયા હતા જ્યારે કે એમઆરપી છે 260 રૂપિયા.